ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કોબીના પકોડા કે ભજીયા. તો એના સારું આપણે આ અડધું કોબી આ રીતે કાપી લીધું છે લાંબુ લાંબુ, અને 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે. થોડુંક લીલું લસણ લીધું છે. તો લીલું લસણ ઓપ્શન છે, તમારે નાખવું હોય તો નાખો, ન નાખો તો હાલે, કેમ કે અત્યારે તો સિઝન છે તો આપણી પાસે હોય તો આપણે નાખી શકીએ એમ. અને થોડાક આપણે તીખા મરચાં લીધા છે તીખાશ માટે, થોડાક લીલા ધાણા, અડધું આપણે લીંબુ લીધું, મીઠું જો હે સ્વાદ પ્રમાણે, થોડાક આપણે મીઠા સોડા જે બેકિંગ સોડા આપણે કહીએ એ લીધા છે, થોડીક હિંગ લીધી છે આપણે, અને થોડોક અજમો. કોબી છે એટલે થોડુંક આપણે આ રીતનું નાખીએ એટલે પચવામાં હળવું લાગે એમ. અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દેવું. અને તેલ ગરમ થાય ત્યાં આપણે ખીરું તૈયાર કરી લેવું. તો આમાં આપણે બધા મસાલા નાખીશું. તો કોબી આપણે ધોઈને જ લીધું છે, તો આમાં આપણે કોબી નાખી દેવું આ રીતે. અને આપણે એમાં મરચાં નાખી દઈએ. તો મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ આ રીતે. અને લીલા ધાણા આપણે નાખીશું થોડાક, અને લીલું લસણ. તો આ બધું તમે તમારે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો એમ. જેટલું ટેસ્ટ સારો લાગતો હોય લસણનો ને મરચાં કે તીખાશ કે એ રીતે તમે આમાં નાખી શકો એમ. તો હવે આપણે એમાં હિંગ નાખી દઉં થોડીક, અને મીઠું, અને અજમો થોડોક હાથથી ક્રશ કરીને નાખીશું આ રીતે. હવે આપણે આમાં ચણાનો લોટ નાખી દઈએ. લોટ આપણે ચારીને જ લેવાનો છે એટલે એમાં ગાંઠા નહીં પડે એમ. હવે આપણે એમાં જોઈ એ પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરશું. આપણે 1 કપ લોટ લીધો છે તો 1 કપ ભરીને પાણી લેવું, જરૂર પ્રમાણે નાખવાનું અને મિક્સ કરવાનું. કેમ કે કોબી આપણે ધોઈને લીધું હોય તો એમાંય પાણીનો ભાગ હોય, એટલે એ પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે નાખવાનું એમ. તો બધું આપણે મિક્સ કરી લેવું. બહુ વધારે પાણી આમાં જરૂર નહીં પડે આપણે. તો આ આપણે બધું મિક્સ કરી લીધું છે આ રીતે. તો પાણી આપણે આમાં બહુ ઓછું જ જરૂર પડીશ. આ રીતનું આપણે બનાવવાનું એમ. તો પહેલાં આપણે તેલ થોડુંક ચેક કરી લઈશું, પછી એમાં આપણે સોડા નાખીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં થોડાક મીઠા સોડા નાખીશું, અને ઉપર થોડુંક લીંબુ નાખીશું. અને મિક્સ કરી લેવું. તો આ રીતનું જ આપણે ખીરું જોઈએ. એમાં જે રીતે આપણે ડુંગળીના બનાવી એ રીતે આપણે આ બનાવી શકીએ એમ કોબીના. અને આ આઈડિયો મને મારા હસબન્ડે આપ્યો કે જે રીતે કોબીના બનાવી એ રીતે આપણે ડુંગળીના બનાવીને એ રીતે કોબીના બનાવે એ સરસ થાય એમ. એટલે આપણે આ આજે બનાવ્યું. હવે આપણે આમાંથી આ રીતે મીડિયમ સાઈઝના પાડીશું. એક ઘણવામાં જેટલા આવે એટલા રાખી દેવાના. ફટાફટ થઈ જાય. ભજીયા તમે ગમે એ વસ્તુના બનાવી શકો. ગેસ થોડોક ધીમો કરી દેવું, અને આપણે પાકવા દેવું આ રીતના. થોડીક વાર થાય એટલે સહેજ ફેરવી લેવાના અને પકાવી લેવાના. તો થોડીક વાર આને પકાવી લેવું આપણે. આને આપણે આ રીતના
તળી લેવાના. એકાદી મિનિટ માટે રાખો એટલે થઈ જાય. તેલ આ રીતે નિતારીને એને કાઢી લેવું. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. આ રીતે જે 2-3 ઘાણવા થાય આપણે એમાં બનાવી લેવું. પાછો તેલનો ગેસ ફૂલ કરી દેવાનો. તેલ ઉતરી ન જવું જોઈએ. તેલ ઠંડુ થઈ જાય ને તો ભજીયામાં તેલ ચડી જાય એમ. એટલે નાખીએ આપણે ભજીયા ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. ને પછી આપણે ભજીયા નાખ્યા પછી થોડુંક ધીમું કરી દઈએ એટલે એ એકદમ સરસ ભજીયા થાય, અંદરથી કાચાઈ નહીં રહે એમ. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો આપણે બનાવી લીધા છે 2 ઘાણવા. ત્રીજો ઘાણવો આમાં પાકે છે. તો આપણે આને સર્વ કરી લેવું. એકદમ સરસ મસ્ત. તો ઘણીવાર એવું થતું હોય કે આપણે મહેમાન આવી ગયા હોય ને કાંઈ વસ્તુ એ રીતે ન હોય ફરસાણ બનાવવા માટેનું, તો આ રીતે તમે કોબીના ભજીયા બનાવી શકો એમ. તો આને આપણે કેચઅપ હારે સર્વ કરશું. ચા રહી તમે ખાઈ શકો ને ગમે એ વસ્તુની હારે ખાઈ શકો. તો એક આપણે ખોલીને જોઈ લેવું. એકદમ મસ્ત પોચા અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે ને એકદમ ટેસ્ટી. તો તૈયાર છે આપણા કોબીના ભજીયા કે પકોડા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કોબીના પકોડા કે ભજીયા.